જૂનાગઢના માર્ગો અને બજારો સ્વચ્છ રહે તે માટે મહાપાલિકાએ શરૂ કરેલી કચરાપેટી મૂકવાની કામગીરી આવકાર્ય છે, પરંતુ આ કામગીરીમાં વેપારીઓ લૂંટાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। દરેક વેપારીની દુકાન બહાર ફરજિયાત કચરાપેટી મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ વેપારીએ તંત્ર પાસેથી આ કચરાપેટી 200 રૂપિયામાં ખરીદવાની હોય છે। વળી તેના પર પેટી રાખવાનો 300 રૂપિયા અલગથી ચાર્જ ચૂકવવો પડે છે, એટલે કે એક કચરાપેટી ખરીદવાનો ખર્ચ દુકાનદારને 500 રૂપિયામાં પડે છે। ત્યારે વિપક્ષના નગરસેવક અર્જુન કારાવદરાએ ઉઘાડી લૂંટ અંગે ફરિયાદ કરી ભાજપના શાસકોને અંગ્રેજ કરતા પણ ખરાબ ગણાવ્યા। જૂનાગઢની અંદર છેલ્લા 4-5 દિવસ પહેલા કાળવા ચોકમાં અમુક માણસો આવ્યા હતા દબાણ હટાવવાળા, તો એ લોકો નાની બાલ્ટીઓ લઈ ગયા, તો એ બાલ્ટીની કિંમત 200 રૂપિયા લીધી અને બાલ્ટી રાખવાનું ભાડું 300 રૂપિયા। તો આ તો અંગ્રેજોએ પણ આવું તો કોઈ દી નથી કર્યું। આ તો અંગ્રેજો કરતાં પણ કડક કાયદા હોય એવું લાગે છે। આ તો વેપારીઓને મારે નાખવાની વાત છે। સામાન્ય વેપારી આજે વેપાર કરતો હોય અને એની પાસે બાલ્ટીનું ભાડું 300 રૂપિયા લેતા હોય, પછી 100 રૂપિયાની જે બાલ્ટી આવે એના 200 રૂપિયા લઈ અને સીધી પોચ ફાળે દેવી, એ પણ ગેરવ્યાજબી છે।